स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन યુનિવર્સિટી। હવે આપણે પાંચમું સૂત્ર જોયું તેના ગર્ભિત સૂચિતાર્થો વિશે વિચાર કરીએ। પ્રલેખ સંગ્રહ। હવે ગ્રંથાલયના ગ્રંથ સંગ્રહના વિકાસના સંદર્ભમાં પાંચમા સૂત્રના ગર્ભિતાર્થને લક્ષ્યમાં લઈએ તો શરૂઆતની અવસ્થામાં ગ્રંથો અને સામાયિકોના સંગ્રહનો વિકાસ ઝડપથી થાય છે। તેનો પ્રભાવ ગ્રંથ ભંડારના આકાર, સૂચિ, કેબિનેટ, સૂચિ રાખવાની જગ્યા, પુસ્તકો રાખવાના ઘોડા તથા ફલકોની સંખ્યા વગેરે પર પડે છે। આ બધાનો ભૌતિક રીતે વિકાસ થતો રહે છે। પ્રલેખનો સંગ્રહ ક્રમશઃ વધતો જાય છે। પ્રલેખનો સંગ્રહ વધે એટલે બહુ જ સ્વાભાવિક રીતે પ્રલેખોને મૂકવા માટેના ઘોડાઓ, ફલકો એની જરૂરિયાત વધે। ઘોડાઓની સંખ્યા વધે એટલે ઘોડા ગોઠવવા માટે જગ્યાની જરૂરિયાત ઊભી થાય। એટલે એક ખંડની અંદર આપણે ગ્રંથ ભંડાર બનાવેલો હોય એ ખંડ પછી આપણને નાનો લાગે અને એનું એક્સપાન્શન કરવાની જરૂરિયાત ઊભી થાય, એનો વિસ્તાર કરવાની જરૂરિયાત ઊભી થાય। અને આ વસ્તુ બીજા તમામ પરિબળોને લાગુ પડે છે જે ચિરવર્ધમાન છે તે। એટલે બીજા પરિમાણની અંદર આપણે જોઈએ તો એ છે કર્મચારી ગણ। પ્રલેખ સંગ્રહ અને વાચકોની સંખ્યામાં વૃદ્ધિને અનુરૂપ ગ્રંથાલય દ્વારા નવી સેવાનું આયોજન આવશ્યક છે। વાચકોની અભિરુચિ અને આવશ્યકતાને અનુરૂપ જુદા જુદા પ્રકારની સેવાઓની વ્યવસ્થા કરવી પડે અને સંદર્ભ સેવાઓને સક્રિય અને વિસ્તૃત કરવી પડે। જેમ જેમ પ્રલેખનો સંગ્રહ વધતો જાય છે અને વાચકોની સંખ્યામાં પણ વધારો થતો જાય છે તો તે મુજબ નવી નવી સેવાઓનું આયોજન કરવાની પણ જરૂરિયાત ઊભી થાય છે। અને સેવાઓનું આયોજન તો કર્મચારીઓ જ કરવાના છે, માત્ર પુસ્તકોથી એ આયોજન થવાનું નથી। તો આવા સંજોગોમાં પ્રલેખોની સંખ્યા વધે છે, પુસ્તકોની સંખ્યા વધે છે, વાચકોની સંખ્યા વધે છે અને સાથે સેવાઓની સંખ્યા પણ વધે છે। હવે સેવાઓ વિશે આપણે વિચારીએ તો વર્ગીકરણ અને સૂચિકરણ। ગ્રંથાલયમાં અનેક નવીન વિષયોના પુસ્તકો ઉમેરાતા હોવાને કારણે એ આવશ્યક છે કે ગ્રંથાલય દ્વારા અપનાવાયેલી વર્ગીકરણ પદ્ધતિમાં ગ્રાહ્યતાની ક્ષમતા હોય। તેથી એવી વર્ગીકરણ પદ્ધતિને અનુસરવામાં આવે કે જેમાં નવીન વિષયોને સ્થાન આપવાની એ ક્ષમતા હોય। આધુનિકીકરણ। મોટા મોટા ગ્રંથાલયો જે પોતાના આકાર અને સેવાની દૃષ્ટિથી ઝડપથી વિસ્તાર પામે છે અને વિસ્તૃત બને છે એવા ગ્રંથાલયોમાં વિવિધ પ્રકારના કાર્યોનું નિર્માણ કરવા માટે કમ્પ્યુટરીકરણ અપનાવવાનો પ્રયાસ કરવો જોઈએ। પુસ્તકોની સંખ્યા, પ્રલેખોની સંખ્યા વધતી જાય, વાચકોની સંખ્યા વધતી જાય, સેવાઓની માત્રામાં ફરક પડતો જાય, પછી આ બધું જ મેન્યુઅલી ઓપરેટ કરવામાં અમુક વખતે સમયનો વ્યય થતો હોય છે અથવા જેટલું ઝડપથી અને જેટલી ચોક્કસ પ્રકારની સેવા આપવી જોઈએ એટલી આપી નથી શકાતી। તો તેવા સંજોગોમાં ગ્રંથાલયે આધુનિકીકરણ અપનાવવા તરફ વિચારવું જોઈએ અને આધુનિકરણનો અમલ કરવાથી એટલે કે કમ્પ્યુટરીકરણ અપનાવવાથી વધારે સારી, વિસ્તૃત અને ઝડપી એક્યુરેટ સેવાઓ આપી શકાય છે। ભવિષ્ય માટેની સવલતો। ગ્રંથાલયની વૃદ્ધિ મહત્વપૂર્ણ સંકેત છે કે ગ્રંથાલય ભવનની યોજના બનાવવા તથા તેની સંરચના નક્કી કરવાના સમયે
એમાં બાજુએથી અને ઉપર વિસ્તાર કરવાની સગવડ અવશ્યપણે રાખવી જોઈએ, કેમ કે થોડા સમયમાં આ પ્રકારના વિસ્તારની જરૂરિયાત ઊભી થશે. ભવિષ્યમાં ભવનના વિસ્તારની સવલતોના અભાવથી ગ્રંથાલયના વિકાસનો માર્ગ રૂંધાઈ જાય છે. આપણે દર વર્ષના બજેટને અનુસરીને વાંચન સામગ્રીની સંખ્યા વધારી શકીએ છીએ, ફર્નિચરની સંખ્યા વધારી શકીએ છીએ, પણ એ ફર્નિચર ગોઠવવા માટે જગ્યાનો પ્રશ્ન ઊભો થાય છે. ગ્રંથાલયમાં જે જગ્યા ઉપલબ્ધ છે એમાં ફેરફાર કરી અને આપણે બધાનો સમાવેશ કરવાનો પ્રયત્ન ચોક્કસ કરીએ છીએ, પણ ત્યાર પછી પણ એક તબક્કો એવો આવીને ઊભો રહે છે કે જ્યારે હયાત જગ્યાની અંદર હવે વધારે પ્રલેખો અને રાચરચીલાનો ફર્નિચરનો સમાવેશ કરવો શક્ય નથી હોતો. એવા સંજોગોમાં ગ્રંથાલય ભવનનું વિસ્તરણ કરવાનું અત્યંત આવશ્યક બની જાય છે. માટે જ્યારે ભવન નિર્માણ કરવામાં આવ્યું હોય તે સમયે જ ભવિષ્યમાં ઉપરની બાજુ અથવા આજુબાજુ અથવા આગળ અથવા પાછળની બાજુ ક્યાંક કોઈક રીતે ગ્રંથાલયના ભવનનો વિસ્તાર કરી શકાય એવો પ્રાવધાન રાખવું અત્યંત આવશ્યક બને છે. અને જો આ પ્રાવધાન ન હોય તો ગ્રંથાલયનો વિકાસ રૂંધાઈ જાય છે. હવે લવાજમી અને ફરતા ગ્રંથાલયો વિશે વિચારીએ. 17મી સદીના અંત પહેલાં જ બ્રિટિશ સમાજમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. ઈસવીસન 1700 સુધીમાં શિક્ષણમાં પ્રગતિ સધાઈ. 500 કરતાંય વધારે ગ્રામ સ્કૂલો અને 460 ચેરિટી સ્કૂલો શરૂ થઈ હતી. અખબારો પ્રકાશિત થવા લાગ્યા અને સન 1690માં સરકારી નિયંત્રણો દૂર થયા પછી તેનો ફેલાવો ઝડપથી વધવા લાગ્યો. બીજી લાક્ષણિકતા કોફી હાઉસની હતી, જ્યાં બુદ્ધિજીવીઓ ભેગા મળતા અને ચર્ચાઓ કરતા. આ વિકાસે વાચન ટેવને ઉત્તેજન આપ્યું. હવે ધાર્મિક વિષયોને બદલે બિનસાંપ્રદાયિક વિષયો પર ઝોક વધ્યો. 18મી સદીના પ્રથમ દાયકામાં ટેટલર, સ્પેક્ટેટર અને જેન્ટલમેન્સ મેગેઝિન જેવા સામાયિકો અને દૈનિક પત્રો બહાર પડ્યા. સેમ્યુઅલ જોન્સનના શબ્દોમાં કહીએ તો ઇંગ્લેન્ડ વાચકોનું રાષ્ટ્ર બન્યું. અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ યુકે અને યુએસએમાં ગ્રંથાલયનો વિકાસ કઈ રીતે થયો. તો ગ્રંથાલય તે સમય પહેલાં માત્ર ખાનગી માલિકીના ગ્રંથાલયો રહેતા હતા, પણ ત્યાર પછી ગ્રંથાલયોમાં ફરતા અને લવાજમ ભરી અને સભ્યપદ મેળવી શકાય તેવા ગ્રંથાલયો અસ્તિત્વમાં આવ્યા. એટલે સમાજમાં માણસોની દૃષ્ટિમાં અને વિચારસરણીમાં બહુ જ મોટું પરિવર્તન આવ્યું. તે પહેલાં માત્ર ધાર્મિક ગ્રંથાલયો અસ્તિત્વ ધરાવતા હતા કે જ્યાં ધર્મની વાતો થતી અને ધાર્મિક પુસ્તકો જ અસ્તિત્વ ધરાવતા હતા. પરંતુ આ પ્રકારના ફરતા અને લવાજમી ગ્રંથાલયો અસ્તિત્વમાં આવતા એક સામાજિક પરિવર્તન થયું અને બિનસાંપ્રદાયિક રીતે કામ કરતા લોકો આમાં સક્રિય ભાગ ભજવવા માંડ્યા. અને બીજું એક પરિવર્તન કોફી હાઉસના લીધે આવ્યું કે કોફી હાઉસ એટલે એવી જગ્યા કે જ્યાં પોતાનો સમય વિતાવવા માટે લોકો આવીને બેસે, હળે મળે અને કોઈક ગમતા કે કોઈક નવા વિષય ઉપર ચર્ચા કરે, પોતાના વિચારોનું આદાન પ્રદાન કરે. તો આવી ઘટના પણ ગ્રંથાલયના લીધે અસ્તિત્વમાં આવી. આ વિકાસે વાચન ટેવને ઉત્તેજન આપ્યું. હવે ધાર્મિક વિષયોને બદલે બિનસાંપ્રદાયિક વિષયો તરફ ઝોક વધ્યો. 18મી સદીના પ્રથમ દાયકામાં ટેટલર, સ્પેક્ટેટર અને જેન્ટલમેન્સ મેગેઝિન જેવા સામાયિકો અને દૈનિક પત્રો બહાર પડ્યા. સેમ્યુઅલ જોન્સનના શબ્દોમાં કહીએ
તો ઇંગ્લેન્ડ વાચકોનું રાષ્ટ્ર બન્યું. ખાનગી લવાજમી ગ્રંથાલયો. લવાજમી ગ્રંથાલયોની સ્થાપનામાં એકરૂપતા ન હતી. કેટલાક કિસ્સામાં થોડા મિત્રો અને સંબંધીઓએ ભેગા મળીને ગ્રંથાલય શરૂ કરવા પુસ્તકો અથવા રોકડ નાણાંનો ફાળો આપ્યો. અન્ય કિસ્સાઓમાં ભાગ લેતા સભ્યોએ પુસ્તકો ખરીદવા માટે નક્કી કરાયેલી રકમનો ફાળો આપ્યો. આમાંના કેટલાક જેન્ટલમેન્સ સોસાયટી કહેવાતા હતા અને સામાન્ય રીતે કોફી હાઉસમાં એકઠા થતા હતા. બુક ક્લબ. 18મી સદીના પાછલા અર્ધશતકમાં લવાજમી ગ્રંથાલયનું નવું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું, જે બુક ક્લબ અથવા રીડિંગ સોસાયટી તરીકે ઓળખાયું. બુક ક્લબ લવાજમ ગ્રંથાલયો કરતાં 3 બાબતોમાં જુદા પડતા હતા. 1. બુક ક્લબની સભ્ય સંખ્યા મોટે ભાગે 25થી 30 સભ્યોની રહેતી. 2. કાયમી સંગ્રહ ઊભો કરવાના કોઈ પ્રયત્નો થયા નહીં. દરેક સભ્યનો વારો આવી જાય પછી તે પુસ્તકો વેચી દેવાતા અથવા સભ્યોમાં અંદરોઅંદર વહેંચી લેવાતા. 3. આ ક્લબો સામાજિક અને સાહિત્યિક વર્તુળ તરીકે સેવા આપતી. આવા જ એક અન્ય પ્રકાર વિશે જોઈએ તો તે વ્યાપારી ફરતા ગ્રંથાલયો. લવાજમ ગ્રંથાલયો અને બુક ક્લબના વિકાસની સમાંતર જ વ્યાપારી લવાજમી ગ્રંથાલયોનો વિકાસ થયો. તે ફરતા ગ્રંથાલયો તરીકે વધારે જાણીતા હતા અને નફો કમાવાના હેતુસર પુસ્તક વિક્રેતાઓ દ્વારા ચલાવવામાં આવતા હતા. સૌ પ્રથમ ફરતું પુસ્તકાલય પ્રખ્યાત પુસ્તક વિક્રેતા એલન રામસે દ્વારા સન 1725માં એડિનબર્ગમાં સ્થપાયું. ઇંગ્લેન્ડના બાથ અને બ્રિસ્ટનમાં સન 1728માં ફરતા પુસ્તકાલયો શરૂ થયા. પુસ્તકાલયોની પ્રારંભ વિશે જાણ્યા પછી હવે આપણે ગ્રંથાલય ધારા વિશે વાત કરીએ. બ્રિટિશ ગ્રંથાલય વિકાસના ઐતિહાસિક દસ્તાવેજમાં 14 ઓગસ્ટ 1850નો દિવસ સુવર્ણ અક્ષરે લખાયો. આ દિવસે બ્રિટિશ ગ્રંથાલય ધારો હકીકત બન્યો. જો કે આ ધારા અંગેનો ઠરાવ જનતાની માંગ અથવા ગ્રંથાલય વ્યવસાયની માંગને કારણે પસાર થયો ન હતો. આનું શ્રેય તો અડધો ડઝન જેટલા વ્યક્તિ વિશેષને આપવું જોઈએ. આમાંની 3 વ્યક્તિઓ ખૂબ સક્રિય હતી અને તેઓએ સાર્વજનિક ગ્રંથાલય વિકાસની બાબત ધારાપોથીમાં દાખલ કરાવવા માટે તનતોડ મહેનત કરી. આ વ્યક્તિઓના નામ છે વિલિયમ એવર્ટ અને જોસેફ બ્રધરટોન. આ બંને સંસદ સભ્યો હતા અને ત્રીજા એડવર્ડ એડવર્ડ્સ, જેઓ બ્રિટિશ મ્યુઝિયમમાં મદદનીશ તરીકે કાર્ય કરતા હતા. બંને સંસદ સભ્યોએ સંસદમાં ગ્રંથાલય ધારાનો ખરડો પસાર કરવા સમજાવટ કરી અને એડવર્ડ્સે તેમને જરૂરી વિગતો પૂરી પાડી. હવે આપણે વિભિન્ન પ્રકારના ગ્રંથાલયો અને તેમના કાર્યો વિશે વાત કરીશું. એમાં સૌપ્રથમ રાષ્ટ્રીય ગ્રંથાલયો. રાષ્ટ્રીય ગ્રંથાલયોના ઉદ્ભવ અને ક્રમિક વિકાસ પ્રક્રિયા, તેમનો વિકાસ, તેમના ઉદ્દેશો, કાર્યો, પ્રવૃત્તિઓની આલોચના, વિભિન્ન પ્રકારના રાષ્ટ્રીય ગ્રંથાલયોના વિકાસ વિશે વર્ણન અને ભારત, UK અને USAના રાષ્ટ્રીય ગ્રંથાલયોનું સંક્ષિપ્ત વર્ણન, એની હવે આપણે અહીંયા ચર્ચા કરીશું.
રાષ્ટ્રીય ગ્રંથાલયો તેમના કાર્યો. ભારત, યુકે અને યુએસના રાષ્ટ્રીય ગ્રંથાલયોનું વિવરણાત્મક અધ્યયન. રાષ્ટ્રીય ગ્રંથાલયો કેટલીક સદીઓ પૂર્વે જ નજીકના સમયમાં ઉદ્ભવ્યા છે. ઔદ્યોગિક રીતે આગળ પડતા પાશ્ચાત્ય દેશોની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક પ્રગતિએ એમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. જો કે ભૂતકાળમાં પણ રાષ્ટ્રીય ગ્રંથાલયો ઘણા દેશોમાં કોઈને કોઈ રીતે અસ્તિત્વમાં હતા, પરંતુ આજે આપણે એને જે સ્વરૂપે સમજીએ છીએ એ સ્વરૂપના રાષ્ટ્રીય ગ્રંથાલયોનો ઉદ્ભવ અને વિકાસ એ યુરોપના રેનેસાં તથા સુધારાવાદી આંદોલનોનું પરિણામ છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીએ સાધેલી પ્રગતિ તથા વ્યાપાર ઉદ્યોગ, પરિવહન અને પ્રત્યાયનમાં એના થયેલા ઉપયોગે રાષ્ટ્રીય ગ્રંથાલયોના વિકાસને વેગ આપ્યો. આ એકમમાં આપણે રાષ્ટ્રીય ગ્રંથાલયોના ઉદ્ભવ અને વિકાસનું સંક્ષિપ્ત અધ્યયન કરીશું. તેમના ઉદ્દેશો, કાર્યો તથા પ્રવૃત્તિઓએ અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મંચ પર ચર્ચા પરિચર્ચાનો વિષય બનતી આવી છે. રાષ્ટ્રીય ગ્રંથાલયની વિભાવના. કોન્સેપ્ટ ઓફ અ નેશનલ લાઇબ્રેરી. પ્રવર્તમાન સ્વરૂપના રાષ્ટ્રીય ગ્રંથાલયોનો લગભગ 3 સદીઓ પહેલાં મોટેભાગે પશ્ચિમના કેટલાક દેશો કે જે ઔદ્યોગિક રીતે સુવિકસિત હતા તેમાં પ્રાદુર્ભાવ પામ્યો છે. આ ગ્રંથાલયોના વૃદ્ધિ વિકાસમાં જે તે દેશના બૌદ્ધિક અને સાંસ્કૃતિક વિકાસની સ્પષ્ટ છાપ દેખાઈ આવે છે. તે માત્ર કદની દ્રષ્ટિએ જ વધ્યા નથી, પણ ખાસ કરીને છેલ્લા 50 વર્ષોમાં તેમનામાં બહુઆયામી વિકાસ નજરે પડે છે. રાષ્ટ્રીય ગ્રંથાલયો વચ્ચે નેટવર્કનો વિકાસ એ આનું એક ઉદાહરણ છે. આજે કેટલાક દેશોમાં વૈદક, કૃષિ વિજ્ઞાન તથા પ્રૌદ્યોગિકી જેવા વિશિષ્ટ વિષયો માટે અને એ જ રીતે કેટલાક વ્યાવસાયિક સેવાઓ જેમ કે પ્રલેખપૂર્તિ તથા રાષ્ટ્રીય ગ્રંથસૂચિઓના સંપાદન, પ્રકાશન માટે રાષ્ટ્રીય વિષય ગ્રંથાલયો એટલે કે નેશનલ સબ્જેક્ટ લાઇબ્રેરી સ્થપાઈ ચૂક્યા છે. આ વલણ કેટલેક અંશે ભારતીય ગ્રંથાલયની બાબતે પણ જોઈ શકાયું છે. આ એકમમાં આપણે આ બધી વિગતો ચર્ચીશું. ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય. હિસ્ટોરિકલ પર્સ્પેક્ટિવ. પ્રાચીન ગ્રંથાલયોમાં નીચે મુજબની સામગ્રી ધરાવતા ગ્રંથાલયો મળી આવે છે. અસીરિયા અને બેબીલોનિયામાં મળી આવેલી માટીની તકતીઓ. ઇજિપ્તમાં મળી આવેલા પેપાયરસ. મધ્યકાલીન યુરોપમાં મળી આવેલા વેલમ, પાર્ચમેન્ટ તથા લાકડાના પાટિયા. ચીન અને ભારતમાં મળી આવેલા હાથ બનાવટના કાગળો. ભારતમાં મળી આવેલા તાડપત્રો, ભુર્જપત્રો, રેશમી કાપડ તથા તામ્રપત્રો વગેરે, અને ચીનમાં મળી આવેલા અસ્થિઓ અને કાગળો. પ્રાચીન સમયમાં જ્યારે લિપિનો આવિષ્કાર થયો, પરંતુ લખાણ લખવા માટેના માધ્યમો એટલે કે ફલકો એની હજુ સગવડ ઊભી થઈ નહોતી, તે સમયે જુદા જુદા દેશો તેમની ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ લેખન માટે કોઈક ને કોઈક ફલકનો ઉપયોગ કરતી હતી, અને એ ઉપયોગ આપણને જે પ્રાચીન અવશેષો પ્રાપ્ત થાય છે એમાંથી આપણને ખ્યાલમાં આવે છે. માટીની તકતીઓ ઉપર લખાણ કરી
અને એ તકતીઓ ઉપર ચોક્કસ પ્રક્રિયાઓ કરી તેનો સંગ્રહ કરવામાં આવતો હતો. તે રીતે કોઈ ચોક્કસ વનસ્પતિનો ઉપયોગ કરી અથવા તો વૃક્ષોના ચોક્કસ કદ અને ચોક્કસ ખાસિયત ધરાવતા પાંદડાનો ઉપયોગ કરી તેના ઉપર કેટલીક પ્રક્રિયાઓ કરી તેનો પણ લેખનના ફલક માટે ઉપયોગ કરવામાં આવતો હતો. પથ્થર ઉપર લખાણ થતું, અસ્થિ ઉપર પણ લખાણ કરવામાં આવતું હતું. આમ કાગળનો આવિષ્કાર થયો તે પહેલાં પણ જુદા જુદા ફલકોનો ઉપયોગ કરી લખાણ લખવામાં આવતું હતું અને તેનો સંગ્રહ પણ કરવામાં આવતો હતો. રાષ્ટ્રીય ગ્રંથાલયનો ઉદ્ભવ. ઉપર વર્ણવેલા વિવિધ ગ્રંથાલયોની સાથે આ બધાથી ભિન્ન એવા અન્ય એક પ્રકારના ગ્રંથાલયો પણ કેટલાક દેશોમાં અસ્તિત્વમાં આવ્યા. બિબ્લિયોથેક નેશનલ ડી ફ્રાન્સ ગ્રેટ બ્રિટનની ધ બ્રિટિશ મ્યુઝિયમ લાઇબ્રેરી તરીકે ઓળખાય છે અને યુએસની લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ આ રીતે અસ્તિત્વમાં આવ્યા. આ બધા રાષ્ટ્રીય ગ્રંથાલયો હમણાંના સમયમાં વિકસ્યા છે. રાષ્ટ્રીય ગ્રંથાલયની વ્યાખ્યા. રાષ્ટ્રીય ગ્રંથાલયની મુખ્ય બે તાજેતરની વ્યાખ્યાઓનું પરીક્ષણ કરીશું. હેરોલ્ડ્સ લાઇબ્રેરિયન્સ ગ્લોસરી એન્ડ રેફરન્સ બુક ની 6ઠ્ઠી આવૃત્તિ 1987 મુજબ રાષ્ટ્રીય ગ્રંથાલય એટલે સરકારી ભંડોળમાંથી ચાલતું એક ગ્રંથાલય જે સંપૂર્ણ રાષ્ટ્રને સેવા આપવામાં સંલગ્ન હોય. આવા પ્રકારના ગ્રંથાલયમાંના પુસ્તકો માત્ર સંદર્ભગત ઉપયોગ માટે હોય. એવું ગ્રંથાલય સામાન્યતઃ એક કોપીરાઇટ સંપન્ન ગ્રંથાલય હોય અને આ ગ્રંથાલયનું કાર્ય પોતાના દેશમાં પ્રકાશિત પુસ્તકો, સામયિકો, સમાચાર પત્રો તથા અન્ય પ્રલેખોના દીર્ઘકાલીન સંચય અને સંરક્ષણનું હોય. એના માટે એવો કાયદો જરૂરી છે કે જેમાં આ જે કાર્યો છે તેના શ્રેષ્ઠ પરિણામ માટે એક એવો કાયદો જરૂરી છે કે જેમાં દેશના તમામ પ્રકાશકો પોતાના તમામ પ્રકાશનોની એક એક નકલ આ ગ્રંથાલયમાં જમા કરાવે. જે ગ્રંથાલય અન્ય દેશોમાં પ્રકાશિત સાહિત્ય પણ ખરીદતું હોય. ALA ગ્લોસરી ઓફ લાઇબ્રેરી ટર્મ્સ એ રાષ્ટ્રીય ગ્રંથાલયની સરળ વ્યાખ્યા આ રીતે આપી છે. કોઈ રાષ્ટ્ર દ્વારા સંચાલિત ગ્રંથાલય. રાષ્ટ્રીય ગ્રંથાલયની એક વધુ વ્યાપક વ્યાખ્યા યુનેસ્કોએ કરી છે. સન 1970માં મળેલી યુનેસ્કોની સામાન્ય સભાની 16મી બેઠકમાં ગ્રંથાલય સાંખ્યિકી માટે આંતરરાષ્ટ્રીય માનકો અંગેની ભલામણો તૈયાર કરાઈ હતી. આ દસ્તાવેજમાં રાષ્ટ્રીય ગ્રંથાલયને નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. એવા ગ્રંથાલયો જેમનું નામ કંઈ પણ હોય પણ જે એક પોતાના દેશમાં પ્રકાશિત તમામ મહત્ત્વના પ્રકાશનોની પ્રાપ્તિ અને સંરક્ષણ માટે જવાબદાર હોય. 2. કાયદાકીય અથવા અન્ય કોઈ વ્યવસ્થા અંતર્ગત થાપણ ગ્રંથાલય તરીકે કાર્યરત હોય. આ ગ્રંથાલયો સામાન્યતઃ નીચે આપેલા કાર્યો પૈકી કેટલાક કાર્યો પણ કરશે. 3. રાષ્ટ્રીય ગ્રંથ સૂચિનું નિર્માણ. 4. વિદેશોમાં પ્રકાશિત પ્રતિનિધિ સાહિત્ય તથા પોતાના દેશ અંગે પ્રકાશિત
વિશાળ પુસ્તક સંગ્રહનું નિર્માણ કરવું અને તેને અધ્યયન રાખવો. 5. રાષ્ટ્રીય વાંગ્મયાત્મક માહિતી કેન્દ્રના રૂપમાં કામ કરવું. 6. સંઘ સૂચિઓનું સંપાદન અને 7. પશ્ચાદવર્તી ગ્રંથ સૂચિઓનું પ્રકાશન. આ વ્યાખ્યા થોડી વધુ વ્યાપક હોવાની સાથે રાષ્ટ્રીય ગ્રંથાલયના મહત્ત્વના કાર્યોમાંના 7 કાર્યોને સમાવે છે. રાષ્ટ્રીય ગ્રંથાલયના ઉદ્દેશો અને કાર્યો. 1964માં મનીલામાં યોજાયેલ રિજિયોનલ સેમિનાર ઓન ધ ડેવલપમેન્ટ ઓફ નેશનલ લાઇબ્રેરી ઇન એશિયા એન્ડ પેસિફિક એરિયાના અંતિમ અહેવાલમાં રાષ્ટ્રીય ગ્રંથાલયના નીચે જણાવેલા કાર્યો દર્શાવવામાં આવ્યા છે. 1. રાષ્ટ્રના ગ્રંથાલયોને નેતૃત્વ પૂરું પાડવું. 2. સમગ્ર દેશમાં પ્રકાશિત સાહિત્યના કાયમી થાપણ કેન્દ્ર તરીકે સેવા આપવી. 3. અન્ય પ્રકારની સામગ્રીઓ પણ મેળવવી. 4. વાङ्મય સૂચિગત સેવાઓ પૂરી પાડવી. 5. સહકારી સેવાઓના સંકલન કેન્દ્ર તરીકે સેવા આપવી. અને 6. સરકારને સેવા પ્રદાન કરવી. આ પહેલાંના અનુભાગમાં અપાયેલી બંને વ્યાખ્યાઓ અને વિશ્વના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ગ્રંથાલયોની પ્રવૃત્તિઓ અને પ્રવૃત્તિઓને આધારે આપણે રાષ્ટ્રીય ગ્રંથાલયના ઉદ્દેશો અને કાર્યો નીચે મુજબ વર્ણવી શકીએ. સ્વાધ્યાયઃ પર